દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વર્ષ 2022માં એક બોડેલીમાંથી મોટરસાયકલ ચોરી થઈ હતી અને તેનો મેમો છે તે બાઇક માલિકને મળતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જે પ્રકારે વાત કરીશું, વર્ષ 2022માં બોડેલી મેઇન બજારમાંથી એક મોટરસાયકલની ચોરી થઈ હતી અને મોટરસાયકલની ચોરીની ફરિયાદ છે તે બાઇક માલિક દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી બાઇકનો તો કોઈ પત્તો લાગ્યો નથી. પરંતુ બાઇકનો મેમો મળતા બાઇક માલિક છે તે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જ્યારે તેઓ છે તે આ અંગે શું કર્યા છે આવો જાણીએ. હું બોડેલીનો રહેવાસી છું. મારી ડ્રીમ યુગા મોટરસાયકલ 28/12/2022ની રોજ દ્વારકાધીશ મંદિરની બાજુમાંથી મૂકેલ હતી. ત્યાંથી બપોરના અરસામાં ચોરાઈ ગઈ હતી અને એની અરજી હું પોલીસ સ્ટેશનમાં, બોડેલી પોલીસ સ્ટેશનમાં 28/12/2022 આપેલ અને ત્યાર પછી 20/8/2025ના રોજ વડોદરા મકરપુરા મથકેથી મેમો મારા ઉપર આવેલ. મારી મોબાઈલ નંબરની આરસી બુકમાં એન્ટ્રી હોવાના કારણે તો એ મેમોના આધારે હું ફરી પોલીસ સ્ટેશનમાં બીજી અરજી આપેલી છે. પણ મારી બાઇકનો હજુ કોઈ પત્તો છે નહીં, યા એ ક્યાં છે, શું છે, કોઈ ખબર અંતર છે નહીં. તો એક એવી મહેરબાની છે કે મારી બાઇક મળી જાય પરત મને, એવી આશા ધરાવું છું. બરોડા ક્રાઇમ બ્રાન્ચમાંથી 3 દિવસ પહેલા ફોન આવ્યો હતો. ફક્ત એટલો કે તમારી બાઇક માટે તપાસ ચાલુ છે, એટલો જ ફક્ત ને ફક્ત ફોન આવેલ. એના સિવાય બોડેલી પોલીસ સ્ટેશનમાંથી કોઈ રિપોર્ટિંગ છે નહીં અત્યાર સુધી.